હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી સંધાનેશ્વર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5 આપણો વિષય છે અંગ્રેજી। આપણે ગયા વિડીયોમાં છે યુનિટ 5 છે એ શરૂ કરી દીધું હતું, હેલ્પિંગ હેન્ડ્સ એટલે કે મદદ કરતા હાથો, બરોબર। એટલે કે આપણે કાવ્યની અંદર જોયું તો આપણી એક્ટિવિટી 1 એ શું હતી કે જુદા જુદા વ્યવસાયકારો છે એ કઈ રીતે આપને ઉપયોગી થાય છે એ આપણે જોયું હતું। તો આજે આપણે એ પોયમને આધારે સ્પેલિંગ, ઉચ્ચારણ અને અર્થ 4 લાઇન બુકમાં લખવાના છે। તો એ લખીએ। ચલો, પહેલો સ્પેલિંગ છે પોટર એટલે કે કુંભાર। એનો સ્પેલિંગ થશે POTTER, પોટર। એનો અર્થ થશે કુંભાર। પછીનો સ્પેલિંગ છે બીઝી એટલે કે વ્યસ્ત, BUSY, બીઝી। એનો અર્થ થશે વ્યસ્ત। પછીનો સ્પેલિંગ છે પોટ એટલે કે માટલું, POT, પોટ। એનો અર્થ થશે માટલું। પછીનો સ્પેલિંગ છે ફાર્મર એટલે કે ખેડૂત, FARMER, ફાર્મર। એનો અર્થ શું થશે? ખેડૂત। પછીનો સ્પેલિંગ છે ફાર્મિંગ એટલે કે ખેતી, બરોબર। ખેડૂત છે એ ખેતી કરતા હોય એને શું કર્યું કહેવાય? ફાર્મિંગ કર્યું કહેવાય, FARMING, ફાર્મિંગ। એનો અર્થ થશે ખેતી। ત્યાર પછીનો સ્પેલિંગ છે ટેલર એટલે કે દરજી, TAILOR, ટેલર। એનો અર્થ શું થશે? દરજી। ત્યારબાદનો સ્પેલિંગ છે સ્ટીચ એટલે કે સીવવું। હવે સ્ટીચ છે એ મૂળ ક્રિયાપદ છે એટલે એની આગળ ટુ એવું લાગશે, TO। પછી સ્ટીચનો સ્પેલિંગ STITCH, ટુ સ્ટીચ। અને એનો અર્થ થશે સીવવું। ત્યારબાદનો સ્પેલિંગ છે ડ્રાઈવર એટલે કે ડ્રાઈવર અથવા તો ચાલક એટલે કે વાહન ચલાવનાર હોય એ। એનો સ્પેલિંગ થશે DRIVER, ડ્રાઈવર। એના બે અર્થ થશે, એક તો થશે ડ્રાઈવર, અલ્પવિરામ કરીને લખવાનું ચાલક એટલે કે જે વાહન ચલાવનાર હોય તે। ચલો, ત્યારબાદનો સ્પેલિંગ છે ડ્રાઇવિંગ એટલે કે હકારવું। કોઈ પણ વાહન હલાવતો હોય ડ્રાઈવર તો એને શું કરતો કહેવાય? તો કે ડ્રાઇવિંગ કરે છે એમ કહેવાય, એટલે કે વાહન હકાવે છે, DRIVING, ડ્રાઇવિંગ એટલે થશે હંકારવું એટલે કે કોઈ પણ વાહન છે એને આગળ ચલાવવું, બરોબર। પછીનો સ્પેલિંગ છે એન્જિનિયર એટલે કે ઇજનર એટલે કે જુદી જુદી મશીનો હોય ઇલેક્ટ્રિક, બરોબર, એને સરખી કરનાર અથવા તો મોટા મોટા બિલ્ડિંગો હોય એનું સ્ટ્રક્ચર બનાવનાર, જુદા જુદા કેટલીય જાતના ઇજનર એટલે કે એન્જિનિયરો હોય છે। સિવિલ એન્જિનિયરો છે, પછી મિકેનિક એન્જિનિયર છે, કોમ્પ્યુટર એન્જિનિયર છે। તો આ બધાને ગુજરાતીમાં શું કહેવાય? ઇજનેર। પણ આપણે રોજિંદી ભાષામાં રોજે એન્જિનિયર જ કહેતા હોઈએ છીએ, એટલે કે આપણે અંગ્રેજી શબ્દનો જ ઉપયોગ કરીએ છીએ એટલે એનો સાચો અર્થ આપણને ખ્યાલ હોતો નથી, પણ એને ગુજરાતીમાં શું કહેવાય? ઇજનેર। તો એન્જિનિયરનો સ્પેલિંગ થશે ENGINEER, એન્જિનિયર। એનો અર્થ શું થશે? ઇજનેર।
પછીનો સ્પેલિંગ છે સ્કેલ એટલે કે માપવું અથવા તો દોરવું. હવે સ્કેલ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે એટલે આગળ ટુ લાગશે TO અને હવે જગ્યા છોડી અને સ્કેલનો સ્પેલિંગ SCALE ટુ સ્કેલ એટલે થશે દોરવું. અલ્પ વિરામ કરીને બીજો અર્થ લખવાનો થશે માપવું. ત્યારબાદનો સ્પેલિંગ છે ટીચર. તો આપને ખબર જ છે ને ગુજરાતીમાં શું કહેવાય? શિક્ષક. TEACHER ટીચર એનો અર્થ થશે શિક્ષક. પછીનો સ્પેલિંગ છે ફોટોગ્રાફર એટલે કે ફોટો પાડનાર. બરોબર, જે કેમેરો લઈ અને ફોટો પાડી આપતા હોય એને શું કહેવાય? ફોટોગ્રાફર. એનો સ્પેલિંગ થશે PHOTOGRAPHER ફોટોગ્રાફર એનો અર્થ થશે ફોટો પાડનાર. ત્યારબાદનો સ્પેલિંગ છે ક્લિક એટલે શું થાય? ફોટો પાડવો. બરાબર, ફોટો આપણે પાડતા હોય તે વચ્ચેનું બટન ફોન હોય તો ક્લિક કરીએ, અથવા તો કેમેરો હોય તેનું બટન હોય એ ક્લિક કરીએ એટલે શું થયું? એનાથી ફોટો પડી ગયો. તો ક્લિક છે એને શું કહેવાય? ફોટો પાડવો. હવે ક્લિક છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે આગળ ટુ લાગશે TOCLICK ટુ ક્લિક એનો અર્થ શું થશે? ફોટો પાડવો. ચલો, આટલા સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખાઈ ગયા છે. હવે વધુ જોવાના છે, જોઈએ. પછીનો સ્પેલિંગ છે સેલર એટલે કે વેચનાર. કોઈ પણ વસ્તુ છે એ વેચવાવાળા હોય એને શું કહેવાય? સેલર. SELLER સેલર એનો અર્થ થશે વેચનાર. પછીનો સ્પેલિંગ છે સેલ એટલે કે વેચવું. બરોબર, સેલ શબ્દનો મૂળ અર્થ શું થાય? SELL સેલર એટલે કે વેચવું. કોઈ પણ વસ્તુ, ફ્રૂટ છે, શાકભાજી છે, કરિયાણું છે, બરોબર, તો સ્ટેશનરીની વસ્તુઓ છે, દવાઓની દુકાનવાળા છે તો એ દવાઓ વેચતા હોય છે. તો એ જુદી જુદી વસ્તુ વેચવી એને શું કહેવાય? સેલ કરવું. બરોબર, એટલે કે વેચવું. પણ જે વેચવાવાળા છે, દવાખાનાની દુકાને તમે જાઓ છો, મેડિકલ સ્ટોરે, તો દવાઓ વેચનાર હોય તો એને મેડિકલનો સેલર કહેવાય. બરોબર, પછી શાકભાજી વેચનાર હોય તો એને શાકભાજી સેલર કહેવાય. બરોબર, એટલે કે સેલર પાછળ ER લાગે એટલે કે વેચનાર વ્યક્તિ. અને SELL સેલ એટલે કે વેચવું. તો અહીંયા વેચવું એટલે કે સેલ છે એ મૂળ ક્રિયાપદ છે એટલે આગળ ટુ લાગશે TOSELL ટુ સેલ એનો અર્થ થશે વેચવું. પછીનો સ્પેલિંગ છે કાર્પેન્ટર એટલે કે સુથાર. એનો સ્પેલિંગ થશે CARPENTER કાર્પેન્ટર એનો અર્થ થશે સુથાર. પછીનો સ્પેલિંગ છે વુડ એટલે કે લાકડું. WOOD વુડ એનો અર્થ થશે લાકડું. ત્યારબાદનો સ્પેલિંગ છે મેઝર એટલે કે માપવું. હવે મેઝર છે એ મૂળ રૂપ છે એટલે આગળ ટુ લાગશે TOMEASURE ટુ મેઝર એનો અર્થ થશે માપવું. પછીનો સ્પેલિંગ છે જોઈન એટલે કે જોડવું. એ પણ મૂળ ક્રિયાપદ છે એટલે આગળ ટુ લાગશે JOIN ટુ જોઈન એનો અર્થ થશે જોડવું. પછીનો સ્પેલિંગ છે લોયર એટલે કે વકીલ. એનો સ્પેલિંગ થશે
YER. લોયર એનો અર્થ થશે વકીલ. ત્યારબાદનો સ્પેલિંગ છે લો એન્ડ ઓર્ડર. લો એટલે કે કાયદો, એન્ડ એટલે કે અને ઓર્ડર એટલે કે વ્યવસ્થા, એટલે કે કાયદો અને વ્યવસ્થા. એનો સ્પેલિંગ થશે LAWANDORDER. લો એન્ડ ઓર્ડર. કાયદો અને વ્યવસ્થા. પછીનો સ્પેલિંગ છે પોલીસમેન એટલે કે પોલીસ. POLICEMAN. પોલીસમેન એનો અર્થ શું થશે? પોલીસ. ત્યારબાદનો સ્પેલિંગ છે ટુ પોલીસ એટલે કે વ્યવસ્થા જાળવવી. પોલીસમેન એટલે થશે પોલીસ, બરોબર, પણ ટુ પોલીસ એનો અર્થ શું થાય? વ્યવસ્થા જાળવવી, બરોબર. તો અહીંયા TOPOLICE ટુ પોલીસ એનો અર્થ થશે વ્યવસ્થા જાળવવી. પછીનો સ્પેલિંગ છે શૂ મેકર એટલે કે પગરખા બનાવનાર અથવા તો મોચી, બરોબર. આ બે અર્થ થશે. પગરખા બનાવનાર એટલે કે પગરખા કોણ બનાવે? તો કે મોચી જ બનાવે. એટલે બે એના મિનિંગ થશે, એક તો પગરખા બનાવનાર અને બીજું થશે મોચી. એનો સ્પેલિંગ થશે SHOEMAKER. શૂમેકર એટલે થશે પગરખા બનાવનાર. અલ્પવિરામ કરીને લખવાનું મોચી. પછીનો સ્પેલિંગ આવશે ટુ મેન એટલે કે સમૂહ કરવું, બરોબર. TOMEND. ટુ મેન એનો અર્થ થશે સમૂહ કરવું. પછીનો સ્પેલિંગ છે ટુ સ્ટીક એટલે કે ચોટાડવું. TOSTICK. ટુ સ્ટીક એનો અર્થ થશે ચોંટાડવું. પછીનો સ્પેલિંગ છે ડાન્સર એટલે કે નૃત્ય કરનાર અથવા તો નર્તક. નર્તક કહેવાય ને નૃત્ય કરનાર, બે અર્થ થાય. એનો સ્પેલિંગ થશે DANCER. ડાન્સર એટલે થશે નૃત્ય કરનાર. અલ્પવિરામ કરીને લખવાનું નર્તક. હવે વધુ સ્પેલિંગ આપણે જોવાના છે, એ જોઈએ. પછીનો સ્પેલિંગ છે પ્લેયર એટલે કે રમનાર અથવા તો ખેલાડી. PLAYER. પ્લેયર એનો અર્થ થશે રમનાર. અલ્પવિરામ કરીને લખવાનું ખેલાડી. પછીનો સ્પેલિંગ છે પોસ્ટમેન એટલે કે ટપાલી. POSTMAN. પોસ્ટમેન એનો અર્થ થશે ટપાલી. પછીનો સ્પેલિંગ છે ટુ ડિલિવર એટલે કે પહોંચાડવું. TODELIVER. ટુ ડિલિવર એનો અર્થ થશે પહોંચાડવું.
પછીનો સ્પેલિંગ છે કંડક્ટર, એટલે કે કંડક્ટર એટલે કે બારીમાં બસમાં આપણે બેસીએ ત્યારે આપણે જે ટિકિટ બસમાં બેસીએ પછી ચેક કરે એને શું કહેવાય? કંડક્ટર કહેવાય. તો એનો સ્પેલિંગ થશે CONDUCTOR, કંડક્ટર એટલે થશે કંડક્ટર. પછીનો સ્પેલિંગ છે ફ્રૂટ સેલર, એટલે કે વેચનાર, અને ફ્રૂટ એટલે કે ફળ, એટલે કે ફ્રૂટ વેચનાર એટલે કે ફળ વેચનાર. FRUITSELLER, ફ્રૂટ સેલર, એનો અર્થ થશે ફળ વેચનાર. પછીનો સ્પેલિંગ છે બાર્બર, એટલે કે વાળંદ. બરાબર, બાર્બર એટલે શું થાય છે? આપણે વાળ કાપી દેતા હોય તે વાળંદ. એનો સ્પેલિંગ થશે BARBER, બાર્બર એટલે થશે હજામ, અલ્પવિરામ કરીને લખવાનું વાળંદ. ચલો, તો આપણે યુનિટ 5 ની અંદર એક્ટિવિટી 1A જે સમજી હતી કાવ્ય હતું એના આધારે આ 34 જેટલા સ્પેલિંગ ઉચ્ચાર અર્થ છે એ ફોરલાઈન બુકમાં સરસ અક્ષરે આખો વિડીયો જોઈ અને પહેલો અક્ષર સ્પેલિંગનો કેપિટલ કરી અને તમારે લખવાનું છે. હું તમને PDF ફાઇલ છે એ વોટ્સએપમાં મોકલીશ, એમાંથી જોઈ સરસ મજાના અક્ષરે લખવાનું છે. થેન્ક યુ.